કેટલા રહ્યું ભાઈ? અને આ હા પેલું ઘર દેખાય છે ને એ યાર જો અહીંથી દેખાય પેલું રીજે બાજુ બધું એને આવ્યું છે ઓહો સીધું સીધું નીકળી ગઈ હતી હા હો અને રોજી કાંઈ કૂતરું કૂતરું ના આવે આવી ગયો ને હા હા લોન લઈ લે તો કોઈ ના તું તો ખેતરમાં રહો એટલે તને ખબર નહીં બાકી એટલે મારા જોને બેસું કરતો હોય કોઈ ને વારું ગમ તા ફેમસ થતા જાય અમે બે ભાઈઓ દલાલી કરતા રહેશું હા ભગા હા આખા ગોમાં મારો ભગો તઈ ચાર દલાલી કરાય છે ને તેઓ છેતરાઈ જાય છે આપણે છેતરાવો ને તો ના આ વખત તો નહીં છેતરાવો કારણ કે એને પહેલાં પૈસા મને આલે નહીં આખું કામ જ થઈ ગયું મારે તો ગભરું કામ થઈ ગયું છે હવે તો આ પૈસા ભાઈ આવી ગયા મને હા અરે આવી ગયું લે આવી ગયું ઓ લે આવી કૂતરો કૂતરા હતા નહીં હોય કૂતરા ખબર તો ભાઈ કૂતરો દલાલીમાં આવડું મોટું નામ કર્યું તે યાર તારે ખબર તો પેલું કેવું કાળું કૂતરું મને કડ્યું આવ્યું તું તાર સાપરો આવ્યું હતું ને મને કૂતરું કડ્યું આવ્યું હતું ને હા એ નહીં વાત કરું એ તો ચેડું આવડું મોટું હતું અલે એ તો નહીં કર્યો કુકલે તો નો હે ને હું શું ઘાત હું નહીં પણ મારું હારું એ કૂતરું હતું કેવું હતું વાઘ હતો અલે વાઘ નતો લે એ તો પાડો હતો મારો ભલે પાડો એવો હતો હોય કારો 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 કૂતરો હતો હોય તું બનીની ભેંસ હોય ને એટલે તને ખબર પડશે જો બનીની ભેંસ જ સારી ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ના જાણું રે હો કાંઈ ના જાણું અરે તો ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ના જાણું હાલો ભજનમાં મારા પ્રોગ્રામ હમણાં બંધ થઈ ગયા છે ખેતી બરોબર થઈ છે નહીં ગાડીઓ મારે કરવા જવું પડશે અને ફોન કરવા દે મને ના પેલા સંજ્ઞા જોડે દાડીઓ વધારે ફોન કરવા દે મને સંજ્ઞાનો નંબર હા સંજ્ઞા શું હતા નેકોલ બાજ્યા હાર કશો વાંધો નહીં આમાં એવું હતું કે થોડું કોમ પડી ગયું ભાઈ તારું બાજરી થોડી થઈ ગઈ મારા તે ડાળીઓ જોતો હતો હોવા હા એવું એમ ચેલી ડાળી યાર ધીવેરાની એટલે સારું આગવા શું કરાવો ને થોડું યાર તમારે સમજે હું બાજરી હાલે 5 મણ 10 મણ હા ને 100 ડાળીઓ 5 છે તો 5 કરી આલજો 2 દાડામાં પતાઈ જાય છે ને હાર કશો વાંધો નહીં હાર હેડો હા હું રોટલા બોટલા ખાઈ લઉં મને ભૂખ લાગી હે આખો દાડા આજ તો એકલા ને નેદ્યું છે કંટાળ્યો છું આજ તો બધામાં જવાનું તું તો મને મોડે જાય હેડો ખેતરનું કામ પોકી રાતું નહીં ભગવાન અને જોવો ને બધું આખી લોટ થઈ જવા છે પ્રભુ તમે ત્યાં જબરું આવી ગયા જોવા ના સારું તમે બપોરના આવી ગયા છો મોટો આવો અલ્યા તું જોઈએ ને આ ખાડા વિશે આવું કર
જય ભગવાન. જય ભગવાન. આ ભાઈ ઓળખ્યા નહીં? બગાભાઈ મારા ભાઈબંધ છે. બગાભાઈ જય હા, ભગવાન. ભાઈબંધ. બોલો બોલો બોલો. આવો આવો બેહો. નહીં આ થાકી જવાય જો ને હારું આખો દાડા શેતાનું બેતાનું કરીને પાટો એટલે આ બધા થઈ ગયા ને? ગયું છે બધું. આમાં જોન ડોશી હતો તારે બધું સારું હતું મારે. અત્યારે ડોશી છે નહીં. આ બે બેસો અને આ એક પાડું છે એને હું હાચવીને અને એની સેવા કરું છું અને ગુજારણ કરું છું અને મારું ઘર ચાલન થાય છે. આ જોન મારા આવું બધું આવું ભગવાન મારું ઘર છે. હા બગા હા આમાં શેના માટે આવ્યા હતા તો ખાલી આવ્યા હતા કે રોટલા બોટલા ખાઈને આવ્યા કે હા રોટલા તો ખાઈને મને કબિયાલે ખાઈને આવીને બેઠો છું. લાલભાઈ મને ફોન કરવો છે ને તો બનાવી દે ભલે ડોશી નહીં. ના લાલભાઈ હા યાર હું તો બનાવી દઉં. આપણે તો ભાવનાના પૂછ્યા હા હું બધું બનાવી દઉં. મહેમાન હા વાત બેહો ને લાલભાઈ. ના ના હું બરોબર મને થાચ્યો આજ આખો દાળ મારા ક્ષેત્રનું બધું કોમ બહુ કર્યું હા મહેમાન અને ભૂખ લાગી હતી ખાધી. બોલો વાત સાંભળો ને બોલો. જગાભાઈ હા દારૂ બારૂ પીતો નહીં હા એને કે મને દારૂથી વ્યસન છે નફરત છે. હા તમને તો ખબર છે કે હું ભજનમાં તમને કરતા આવું છું. હા એ તો ખબર છે ને. હોવા. એવો ધંધો આપણે ના હોય ભાઈ. હા હા હવે તમને ચોખ્ખી વાત કરું. હા બોલો. તમે મને વાત કરી હતી બે શીતવાની એટલે આવું હોય ભેંસ વેચવાની. અલે બે તો ભેંસોને ખવડાવવાનું છે. તમે એ બધું તો ના કરશો. આ ભાઈને પરિચય મને થતો નહીં બરોબર. મારા ભાઈ જો ભાઈ બંધ છે. અચ્છા હા આ તો એમને કહો કે ભાઈ હા બગા ભાઈ જો આપણે ભેંસની વાત કરવા આવ્યા છે. તમારે વાત મળી હતી મને તમે કીધું હતું કોઈ ચા પીવા આવ્યા હતા ને સાપરે. અરે એ તો 1 મહિનાની વાત થઈ. મહિનો થઈ ગયો. મહિનો થઈ ગયો પણ મારા આ ભાઈ એના પછી તો મારા 2 ગ્રાહકો આવી ગયો. મેં તમારા વિશ્વાસ રહ્યો મૂકો ના મારા ભાઈ બનાવે ગ્રાહક લાવે હા હોનાનો એટલે મેં ભેંસ આલી નહીં અને બનીની ભેંસ છે ભાઈ. તો હતો નહીં આ ભાઈ બરાબર. બતાવી દઈએ. બનીની ભેંસ કહી હતી ને. કહી હતી બનીની ભેંસ કીધી. હા તો બરાબર. હા તે ભાઈ પછી અમાર પછી માલ પોઈન્ટ થશે પૈસા થશે પછી તમે એમ કહો કે આમ ને તેમ તો નહીં મેળાવો. અરે બરાબર. અમારા ભાઈબંધ છે એ લાવે તમે ભગવાન છો. બોલો બોલો તમારી કિંમત અને બેસ થાકી જોવી તો પડશે ને મારે. અરે ભેંસ બતાવી નહીં આવ્યા તમે ડાયરેક્ટ. ના હું તમારે સાપરે લઈને આવ્યો. હવે મારા ચેટલું હેડીને આવવું પડશે. હું આખો દાવ થાચેલો છું ને તમારે હાલે બતાવી દીધું હતું. બેસ ને શું આવક બે આવે ને પૂછ લો. અરે ભગવાન આ ભાઈ ભેંસ મારી નાખશે. બીજું કોઈ ગ્રાહક લાવજો. ભરા એક મિનિટ મારી વાત વાપરો. આવું ના કઈ મળવાનું એ નહીં મળે લે. પણ મને એવું ખબર નહીં પડતી. મને તો એક જણા એમ કહેતો કે બેસ ને બે આવે પેલો પાછળ પૂછરો આવે ખાલી ચૂપચાપ રહેતા ને જમીન